જૂનાગઢમાં શાળામાં વિદ્યાર્થીને બાર મારવાના મુદ્દે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મારામારી સ્કૂલ સંચાલકોએ જવાબદારીથી હાથ ખંખેર્યા। ઘટનાને લઈને શાળા સંચાલક જેપી કાઠીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે હોસ્ટેલ 1 વર્ષથી ભાડે ચલાવવામાં આવી છે। હોસ્ટેલ સંચાલક હાર્દિક બારટનું પણ નિવેદન આવ્યું છે। કહ્યું કે અમે ઘટના અંગે વાલીને જાણ કરી હતી તો એકબીજા પર ખો આપવામાં આવી રહી છે અને છટકબારી શાળા સંચાલક અને સાથે હોસ્ટેલના સંચાલક દ્વારા કરવામાં આવી રહી છે। હું મધુરમ બાયપાસ પર મારી માલિકીની હોસ્ટેલ છે। આ હોસ્ટેલ મેં રાજાભાઈ ઝાલાને 1 વર્ષ માટે ભાડે આપેલી છે। વિદ્યાર્થીને દાખલ કરવા, તેની ફી લેવી, તેની દેખરેખ રાખવી એ રાજાભાઈ પોતે હેન્ડલ કરે છે। મારે હોસ્ટેલે જવાનું હોતું પણ નથી। સંપૂર્ણ વહીવટ રાજાભાઈ ઝાલાએ કરવાનો હોય છે। સ્કૂલમાં આ બનાવ બન્યો નથી। વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હશે એના કારણે હોસ્ટેલના રૂમમાં આ મારામારીનો બનાવ બન્યો છે અને એ વિદ્યાર્થીઓ જે દોષિત હતા તેને હોસ્ટેલમાંથી રાજાભાઈ ઝાલાએ કાઢી મૂક્યા છે। બાળકોને જ્યારે ગ્રાઉન્ડમાં રમવા લઈ ગયા ત્યારે 10-15 વિદ્યાર્થીઓ ઉપર હતા। એના દ્વારા આ ઘટના રૂમની અંદર બની હતી। રૂમની પ્રાઇવસીના લીધે ત્યારે રૂમમાં કોઈ હાજર નહોતું સંસ્થા દ્વારા અને એ પછી અમને જાણ થતાં વિડીયો મારફતથી અમે તાત્કાલિક ધોરણે બધા 5 વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવી અને કાર્યવાહી કરી અને બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રજા આપી દીધી છે। ત્યારબાદ આ વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ બનાવ બન્યો છે અને આ ભવિષ્યમાં આવો બનાવ નહીં બને તેની અમે તકેદારી રાખશું।